ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે કઠુઆમાં આયોજિત સ્ટાર્ટઅપ એક્સપોનું કરશે ઉદ્ઘાટન. શહેરી કાશ્મીર એગ્રીકલ્ચર સાયન્સ અને ટેકનોલોજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ થશે સામેલ. આજથી 2 દિવસના નેપાળ પ્રવાસે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ભારત નેપાળ સંયુક્ત આયોગની 7મી બેઠકમાં થશે સામેલ. ગુજરાત પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં 201 નવી એસટી બસને દેખાડશે લીલી ઝંડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત. 5 મહિનાના યુદ્ધ બાદ પહેલીવાર રશિયા અને યુક્રેને એકબીજાના કબજામાં રહેલા યુદ્ધ કેદીઓને કર્યા મુક્ત. અંદાજે 200થી વધુ યુદ્ધ કેદીઓ પહોંચ્યા પોતાના દેશ. $4,300થી વધુ જગ્યા પર રાજ્ય સરકારે જાહેર કરી ભરતી. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 17થી વધુ જગ્યા માટે આજે બપોરથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેશે ભરતી પરીક્ષા. રાજ્યમાં ઠંડીનો ચમકારો. નલિયા, ભુજ અને રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રી પર પહોંચ્યો. મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે. શેર બજારની મજબૂતી સાથે શરૂઆત. 270 અંકના ઉછાળા સાથે સેન્સેક્સમાં 71,600ની ઉપર કારોબાર, તો નિફ્ટીમાં પણ 80 અંકનો વધારો. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં 2 થી 3% વધારો. કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલતી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ. દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે બનાવ્યા 62 રન. ભારતીય ટીમ 36 રનથી હજુ પણ આગળ.